ખનિજ સંપત્તિ માટે જાણીતા છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવેલી વિશેષ મુહિમે ખનિજ માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ છેલ્લા 30 દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીમાં ₹25 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। વર્ષ 2025-26 દરમિયાન કુલ 1417 કેસોમાં અંદાજે ₹18.24 કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી હતી। ગેરકાયદેસર રેતીના ખનન સામે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા 1 મહિનામાં અમે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી હતી અને એના ભાગરૂપે જુદા જુદા ટીમો બનાવવામાં આવી હતી, જેમને જુદા જુદા જગ્યાએ રેડ પાડી હતી અને એનાથી ટોટલ 119 કેસીસ, જેમાં દંડની વસૂલાતની રકમ અરાઉન્ડ 25.25 કરોડ છે, આ કરવામાં આવ્યું છે। અને આ લાસ્ટ યરમાં આખા વર્ષમાં 18 કરોડ જેટલી દંડની વસૂલાત કરવામાં આવી હતી અને આ વર્ષમાં એક જ મહિનામાં આપણે 25.25 કરોડ જેટલી દંડની રકમ કરવામાં આવી છે। આવતા સમયમાં પણ એવી કોઈ રીતની વસ્તુઓ સામે આવે તો એના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો પાછળની કાર્યવાહી પણ કરવામાં આવશે।